ગુડ મોર્નિંગ એવરીવન. આજે સૌરાષ્ટ્રની રસધાર ભાગ 3ની 17મી લોકવાર્તા આપણે જોવાના છીએ, જેનું શીર્ષક છે ચમારને બોલે. બહુ જ મહત્વનું શીર્ષક છે, એટલે સૌથી પહેલા હું શીર્ષકની જ વાત કરીશ અને પછી આપણે આગળ વધીશું. જો શીર્ષક જે છે ચમારને બોલે, બોલ એટલે શબ્દ, બરાબર. શા માટે મહત્વનું બને છે શીર્ષક? કારણ કે ચમાર શબ્દ છે. હવે ચમાર એટલે કોણ? તો કે ચામડામાંથી બનાવેલી વસ્તુઓ વેચે, જે ચર્મકૂળમાં જન્મેલા હોય તે ચમાર. હવે તમે જાણો છો કે આપણા દેશમાં વર્ણ વ્યવસ્થા હતી ને આપણા દેશમાં જાતિ જ્ઞાતિના વાડાઓ પણ અતિશય છે. ભલે હવે પ્રમાણ ઓછું થયું હોય, પણ બંધ તો થયું જ નથી. ઊંચ નીચના ભેદભાવ છે. ઊંચી જાતિ નીચી જાતિ, છૂત અછૂતના ભેદભાવ, આને સ્પર્શી શકાય આને ન સ્પર્શી શકાય. આનું દિવસમાં મોઢું જોયું, દિવસ બગડી જવાનો. એટલે આ જાતિના ભેદભાવ, વર્ણ વ્યવસ્થાને કારણે એટલા ચરમસીમાએ હતા કે દરેક જાતિની વ્યક્તિઓનું પોતાની જાતિના કારણે મહત્વ હોવું કે ન હોવું એ નક્કી થતું. હવે ચમાર એટલે એ જે અવતરણ ચિહ્નમાં કહું તો એ જાતિના જે વાડાઓ છે એના સંદર્ભમાં નીચી જાતિનો, જેને તમે અસ્પૃશ્ય કહી શકો, જેને તમે દલિત કહી શકો, જેની કોઈ સામાજિક પ્રતિષ્ઠા નથી હોતી. સમજો, હા, હું શીર્ષક સમજાવી રહી છું. જેઓની કોઈ સામાજિક પ્રતિષ્ઠા નથી હોતી, જેઓ હાસ્યગ્રસ્ત ગણાય છે, પણ આ નાનકડી વાર્તા એના શીર્ષકને કારણે એટલી મહત્વની બની જાય છે. વિષય વસ્તુ તો અદ્ભુત છે જ, એમાંથી પસાર થશો એટલે વાર્તા તમને આખી જિંદગી યાદ રહેવાની છે. પણ શીર્ષક કેટલું ક્રાંતિકારી કહેવાય. કારણ કે તે સમયગાળામાં ભલે ગાંધીજીએ આ બધી જ પરિસ્થિતિઓને દૂર કરવાની એમની રીતે કોશિશ કરી, પણ છતાં આ પ્રકારનું શીર્ષક આપવું, આ પ્રકારનું શીર્ષક એનો મતલબ કે અહીંયા કેન્દ્ર સ્થાનમાં એટલે કે નાયક તરીકે ચમાર છે, એને હીરો બનાવ્યો છે, નાયક બનાવ્યો છે. એટલે આ પણ એક ક્રાંતિકારી પગલું ગણાય, બરાબર. અને ચમારને બોલે, ચમારને બોલે એટલે ચમારના બોલનું મહત્વ છે. ચમારે કશું કીધું, કોને કીધું, કેમ કીધું, એ આપણે જોઈશું આની અંદર. પણ એણે જે કંઈ કીધું એના શબ્દોનું મહત્વ છે. હવે વિચાર કરો કે જેનું સમાજમાં, સવર્ણોના સમાજમાં, બરાબર છે, સવર્ણોના સમાજમાં જેનું કોઈ મહત્વ નથી, જે અસ્પૃશ્ય ગણાય છે, જે નીચી જાતિનો ગણાય છે, તો એવી વ્યક્તિનું કે એવી વ્યક્તિના શબ્દોનું આ સવર્ણો જે છે તેના જગતમાં એનું શું મહત્વ હોઈ શકે? પણ એને અહીંયા એટલું બધું મહત્વપૂર્ણ બતાવ્યું છે. એના શબ્દો મહત્વના છે, એની હાજરી મહત્વની છે, અને એ જે કંઈ કહીને બોલે છે ને, તે વાર્તાના અંતે કેવી રીતે પરિપૂર્ણ થાય છે એ પણ આપણે અહીંયા જોવાના છીએ. ઓકે, એટલે આ મેં તમારી સાથે શીર્ષકની વાત કરી. શું શીર્ષક છે? ચમારને બોલે. ચાલો, દરેક લોક વાર્તામાં સ્થળ પ્રદેશ હોય જ છે. અહીં પણ છે. વાંકાનેર છે અને વાંકાનેરનો દરબાર ગઢ છે. આ દરબાર ગઢમાં ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. બધા જ બહુ ખુશ,
એટલે અહીંયા તો ક્યાં સુધી કહે છે ખબર છે? કૂતરા અને મીંદડાએ ગુલતાનમાં ડોલે છે. બરાબર, પ્રાણીઓ પણ ખુશ છે એમ કે છે. ગીતો ગવાય છે, શરણાઈઓ વાગે છે, અને શરણાઈ આવે એટલે આપણને અંદાજ આવે જ કે લગ્નનો પ્રસંગ હોવો જોઈએ. હા, વાંકાનેરના દરબારગઢના રાજા છે કે દરબાર જે છે તેનો કુંવર આજે પરણી રહ્યો છે, એના લગ્ન છે. આખું ગામ ખુશ છે, બધા જ ખુશ છે. પણ આ કુંવરની જે માં છે તે બિચારી બહુ ઉદાસ છે. અને થોડી થોડી વારે બહાર નજર કરે છે કે ક્યાંક કોઈ ઘોડા કે ગાડા દેખાતા તો નથી ને. આ ઘોડા અને ગાડાની રાહ જોઈ રહી છે એનો મતલબ એ છે કે એનો દીકરો પરણી રહ્યો છે ત્યારે એ પોતાના પિયરિયાની રાહ જોઈ રહી છે. અને તમને બધાને ખબર છે કે આપણી ભારતીય સંસ્કૃતિમાં લગ્ન પરંપરામાં મામાનું કેટલું મહત્વ હોય. કારણ કે મામા અને મામી મોસાળું કરે, મામેરું કરે, હેને? બધા જ જે સાસરાવાળા હોય દીકરીના કે દીકરાના, એ બધાને જ એ લોકો કંઈક ને કંઈક આપતા હોય. એટલે મોસાળાનું તો બહુ મહત્વ. હવે બીજી બાજુ અહીંયા આ સામેના જે પાત્રો છે એ તો રજપૂત કમ્યુનિટીના છે, જાતિના છે, દરબાર છે. એટલે ત્યાં તો માન, સન્માન, ગૌરવ, આ પરિભાષા આખી જુદી જ પડી જાય. એટલે પેલી બિચારી ડોક્યા કરી કરીને જોયા કરે છે કે કેમ હજુ સુધી મારા પિયરિયામાંથી કોઈ આવ્યું નહીં, મારો ભાઈ ના આવ્યો મામેરું લઈને. એ દુખી છે. નહીં, એ ત્યાં સુધી કહેવાય જાય છે કે ભાઈ એના જેવું શોકાતુર માનવી બીજું કોઈ નહીં હોય. બધા લોકો હરખ ઘેલા થયા છે, માણી રહ્યા છે પ્રસંગને, જ્યારે કુંવરની માતા ભયંકર દુખી છે. દુખી હોવાનું બીજું કારણ એ પણ છે કારણ કે વાંકાનેરના દરબારગઢનો જે પેલો દરબાર છે તે સતત એને મહેણા ટોણા મારે છે પોતાની પત્નીને. હા, રાજા આવીને કહે છે, કા કહેતા હતા ને કે કુંવરના મામા મોટું મોટું મોસાળું કરવા આવશે. કા ગાંફથી પહેરામણીનું ગાડું આવી પહોંચ્યું ને. ગાંફ આજે રાણી છે, તેનું પિયર છે. તમારા પિયરિયા તો તમારા બધાય કોડ પૂર્યા, હે ને? રાણી બિચારી મરકતું મોઢું રાખીને, હા હા જોજો ને દરબાર, હમણાં બે ઘડીમાં મારા પિયરિયા આવશે જ. તમને ઘોડાની હણહણાટી સંભળાશે જ. એ લોકો આવ્યા વિના કઈ રહે? એ કહી રહી હતી પોતાના પતિને, પણ દિલાસો પોતાની જાતને આપી રહી હતી. એટલે હવે જરાક જોડવાની કોશિશ કરજો, હા, ધીરે ધીરે શીર્ષકને અને આમાં આપવામાં આવેલી પરિસ્થિતિને. હવે જુઓ, એક તરફ રાણી પોતાના પિયરિયાની રાહ જોઈ રહી છે. એ વિચારી રહી છે કે ગાંફથી કોઈને કોઈ આવશે જ. બીજી બાજુ રાજા એને મહેણાટોણા મારે છે કે જો કોઈ આવ્યું નહીં. આવું કેવું? અને ભાવક તરીકે આપણને પણ જાણે થોડી ચિંતા થઈ જાય કે અરે બાપરે, મોસાળું ના થાય, મામેરું ના થાય તો પ્રસંગ કેમનો થાય? પણ હવે આની અંદર એક ઘટના બને છે જે શીર્ષક સાથે આપણે જોડીશું. રાણી પેલી બહાર રાહ જોઈ રહી છે અને ત્યાં જ એની નજર પડે છે કે પોતાના પિયરિયાનો એટલે કે ગાંફનો એક ચમાર આવ્યો છે. ચમારને જોતાની સાથે જ જાણે, બહુ સરસ આની અંદર લખે છે, પોતાનો માં જણ્યો ભાઈ આવીને ઊભો હોય ને એટલો ઉલ્લાસ એના દિલમાં આવી ગયો. જો પોતાના માં જણ્યો ભાઈ, સ્ત્રીઓ માટે એવું કહેવાય પરણીને ગઈ હોય તેના માટે કે ગામનું કૂતરું આવે ને તોય વાલું લાગે. એટલે અહીંયા ચમારને જોતાની સાથે એટલી બધી ખુશ થઈ ગઈ અને એને કહે છે, જો શું કહે છે, ઓહો, જય શ્રી કરશનભાઈ, તું અહીં ક્યાંથી?
બા, હું તો ચામડા વેચવા આવ્યો છું. મને થયું લાવને બાનું મોઢું જોતો જાઉં, પણ આ ઘરમાં તો લીલો માંડવો રોપાયો છે. ભામણ બામણ ઊભા હોય પછી મારથી શી રીતે જવાય? બહુ અગત્યનું વિધાન છે. એટલે જ મેં તમને શીર્ષક સમજાવ્યું ચમાર શબ્દ દ્વારા. બરાબર? શું કે છે અહીંયા? ભામણ બામણ ઊભા હોય, મારથી શી રીતે જવાય? નીચી જાતિ, મોઢું જુએ તો દિવસ બગડે, સ્પર્શાય નહીં. એટલે આ લોકો પણ બિચારા પોતાની જાતને દૂર જ રાખતા કે નકામું આપણાથી કોઈકના પ્રસંગો બગડે. લાગતી સામાન્ય વાત આમ જોવા જાવ તો કેટલી દુઃખ ભરી છે. મેં તમને લોકોને હંમેશા કોઈકના કોઈક પ્રસંગો ઉચિત મેં તમને આ વાત કરીશ. માણસ એટલે માણસ, એની શરીરની રચના એક, એના શરીરની અંદર લોહી દોડતું લોહી એક જ રંગનું. જો કોઈ માણસ પડ્યું, વાગ્યું, લોહી નીકળ્યું, એ લોહી ઉપરથી તો આપણે ધર્મ અને જાતિ કઈ છે એવું આપણે કહી નથી શકતા. જે સમયે સમાજ વ્યવસ્થા ગોઠવાઈ હશે તે સમયે કર્મના આધારે ભારતીય ફિલોસોફીના સિદ્ધાંતમાં અથવા તો સામાજિક સંદર્ભમાં કાર્યના આધારે. પણ મને એમ થાય આજે કયું કામ નીચું, હા, અને કયું કામ ઊંચું? મજૂરી કરી અને બાપ પૈસા કમાઈને બે રોટલા ખવડાવતો હોય તો એ બાપ પણ એના પરિવાર માટે, એના સંતાનો માટે રાજા છે. આજે મારા ઘરમાં કશું લાકડાનું તૂટ્યું, મને સુથાર વગર ચાલશે નહીં, કામ એ જ કરશે. તો હું તો ત્યાં ઝીરો થઈ ગઈ ને, સુથાર ચડિયા તો થઈ ગયો. એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે શા માટે કોઈ ચઢિયાતું અને કોઈ નીચું? જો લોહી બધાના એક જ રંગના હોય તો આ વાડાઓમાં જ્યારે આપણે માણસને વિભાજિત કરી નાખીએ છીએ ત્યારે કેટલા મોટા પ્રશ્નો ઊભા થાય છે. નથી આપણે મા બાપ નક્કી કરતા, નથી ધર્મ નક્કી કરતા, નથી આ જાત પાત નક્કી કરતા, નથી જાતિ જેન્ડર સ્ત્રી પુરુષ નક્કી નથી કરતા. કહી શકીએ છીએ કે ભાઈ મને આ જગ્યાએ આવી રીતના આ કુળમાં જન્મ આપજે. આપણો શો અધિકાર છે કે આપણે આપણી જાતને ઊંચા અને બીજાને નીચા ગણીએ? આ તો એક અલગ જ ડિબેટનો પ્રશ્ન છે, એટલે હું આને આગળ વધારતી નથી. બરાબર છે? પણ સમાનતા અને સમકક્ષતા અને સમાજમાં જીવવાનો બધાને અધિકાર છે, એટલું તો હું ચોક્કસ કહીશ. એટલે અહીંયા જુઓ, પેલો એમ કે છે કે આવા ભામણ બમણ એટલે કે બ્રાહ્મણો પણ ઊભા હોય પછી ત્યાં જવાય મારાથી? આ તો બા મને જરાક સૂઝ્યું ને, તમને મળવાનું મન થયું ને, તો મને થયું જરા પછવાડેથી, પાછળથી કોઈ મને જોઈ ન શકે એ રીતે હું તમને જરાક મળતો તો જાઉં. રાણી તો બહુ ખુશ છે. કોઈ નહીં ને ચમાર તો આવ્યો, ભલે એ તો એના જુદા કામ અર્થે આવ્યો છે, પણ અત્યારે એના મનમાં કોઈ જુદું કામના સંદર્ભ ચાલતા જ નથી. એને તો પેલું મામેરાની વાત મગજમાં ચાલી રહી છે. એટલે તે સમયે એ પૂછે છે પેલા ચમારને અને કહે છે કે ભાઈ, ગાંફના કોઈ વાવડ છે, કોઈ સમાચાર છે? ના બા. કેમ પૂછ્યું? આ વિવાહનો સમય છે, વિવાહ નો સમય છે, કેમ કોઈ આવ્યું નથી? અને રાણીના આંખમાંથી તો ટપ 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 આંસુ પડવા માંડ્યા. અને ચમારને તો બહુ દુઃખ થયું અને કહે છે કે અરે બા, ખમ્મા તમને, કાં કોચવાવ છો? શું કામ દુઃખી થાવ છો? અરે, કુંવરની પેરામણીનો વખત છે, ગાંફથી કોઈ આવ્યું નથી. એક કોરી એટલે કશું, એક નાનકડું કશું પણ મામેરામાં મોકલાવ્યું નથી. મારે માથે આને કારણે મેણાનો વરસાદ વરસ્યો છે. મારા પિયરિયા તે શું બધા મરી ખૂટ્યા? ચમારને નવાઈ લાગી, આવું બને જ નહીં ને.
બાના પિયરમાંથી કોઈ ના આવે એવું બને? રાણી કહે છે કે સાચી વાત કહું છું તને, તારા સિવાય કોઈ નથી આવ્યું. ફરી અંડરલાઈન કરજો, આ વિધાન બહુ જ મહત્વનું છે. તારા સિવાય કોઈ આવ્યું નથી. શું વિધાન છે? ના બાપ, તારા વિના કોઈ નહીં, કોઈ નથી આવ્યું. અને ત્યારે ચમારના અંતરમાં એક અમૃતની ધાર બનીને આ વિધાન રેડાઈ જાય છે. તારા વિના કોઈ નહીં. જો શું સાબિત થાય છે અહીંયા? આ ઘડીએ, આ પ્રસંગે રાણી માટે ચમાર પણ એટલો જ મહત્વનો છે જેટલા મહત્વના એના પિયરિયા છે. એટલે પેલા ચમારને થાય છે ને, માણસને પોતાની કિંમત લાગે છે કે મારું આવવું અથવા મારું અહીંયા હોવું એ રાણીબા માટે કેટલું મહત્વનું બની ગયું. કઈ રીતે? ગાંફની આબરૂ સાચવવાની જે પળ આવી છે તે તો ચમાર દ્વારા સચવાશે. અમારી રાણીબા રડી રહ્યા છે તો એની આંખના આંસુ લૂછવાનો એક પ્રસંગ મારા હાથે સર્જાશે. અને તરત જ ખુશીમાં આ ચમાર બોલી ઉઠે છે, બા તું રો તો તને મારા છોકરાના સોગંદ. તું જો, ગાંફની આબરૂને હું જાતિ રોકું છું કે નહીં? જાતિ રોકું છું કે નહીં? એટલે ગાંફની આબરૂને હું જવા નહીં દઈશ. તમે ચિંતા ના કરો. અરે તું શું કરશે? રાણીને પણ ખબર છે એની પાસે શું હોવાનું, કે શું કરશે. અરે હું કરીશ ને, હું બાપુને ઓળખું છું આપણા. ખબર નહીં શી ભૂલ થઈ, આવું બને જ નહીં, પણ હવે બન્યું જ છે તો તું હરમત રાખજે, હું બધું જ સંભાળી લઈશ. સમજાય છે તમને? માનવીય સંબંધના તાણાવાણા, માનવીય અભિગમના તાણાવાણા, માણસની પરસ્પર લાગણી, માન, આદર, સન્માન અને મારું છે, મારાપણાનો ભાવ આ જ કેન્દ્ર સ્થાને છે અહીંયા. ના તો અત્યારે રાણી, રજપૂત કે દરબાર કે ઊંચી જાતના છે એવો આપણને વિચાર આવે છે, ના તો અહીંયા ચમાર નીચી જાતિનો છે તે સમયગાળા મુજબનો એવો વિચાર આવે છે. અહીંયા તો એક જ વસ્તુ દેખાય છે, જાણે ચમાર ભાઈ બનીને આવ્યો છે અને રાણીબા ચમાર માટે બહેન બન્યા છે. અને એક ભાઈ પોતાની બહેનના ઘરનો પ્રસંગ સાચવવા આવ્યો છે કે જેથી કરીને બહેનને કોઈ તકલીફ ન થાય. કેટલી અદ્ભુત વાત છે. શીર્ષક જોડજો, હા, ચમારને બોલે. જો ચમારનું અહીંયા કેવી રીતનું આખું મહત્વ, એટલે જ મેં કીધું કે ક્રાંતિકારી શીર્ષક છે. જો ચમાર દરબાર ગઢની દોડીએ જઈને દરબારને ખબર મોકલે છે. શું કહે છે સાંભળજો, હા. ગાંફથી, ગ ગણપતિનો ગ અને ફટાકડાનો ફ વાંચજો, હા, એટલે તમને શબ્દનો ખ્યાલ આવે એક્ઝેક્ટ. ગાંફથી ખેપિયો આવ્યો છે અને દરબારને કહો ઝટ મોડે થવું છે, ઝટ મોડે થવું છે, એટલે મળવું છે, બહુ ઉતાવળ છે. દરબાર બહાર આવ્યા. કોને જુએ છે? ચમારને. મોઢામાંથી મશ્કરી સિવાય બીજું શું નીકળે? એ તરત જ દરબાર એમ કહે છે કે કાં ભાઈ, મામેરું લઈને આવ્યા છો? હા અન્નદાતા, આવ્યો છું તો મામેરું લઈને જ. ઓહો, કેમ તમને મોકલવા પડ્યા? ગાંફના રજપૂત ગરાસિયા શું દલ્લીને માથે હલ્લો લઈને ગયેલા છે? જો મશ્કરી કરે છે. સમજો છો આ વસ્તુનું મહત્વ? ક્યાં દરબારનું સ્થાન, એ લોકોની જાતપાતનું સ્થાન, અને એની સામે ક્યાં ચમાર. તમને ખબર હશે, એક રાજા બીજા રાજાને મળે, એક ગૌરવશાળી ઘટના ગણાય, સમકક્ષતા ગણાય, અને અહીંયા તો દરબારની સામે પેલો ચમાર છે. એટલે ચમારની તો મશ્કરી કરે જ છે, પણ સાથે ગાંફના દરબારની પણ, એટલે કે રાણીના ભાઈની પણ અહીંયા મશ્કરી થાય છે. અને ત્યારે પેલો ચમાર કહે છે, મારા બાપુ આવતા જ હતા મોસાળું કરવા માટે, મામેરું કરવા માટે,
પણ જવા દો ને, એક મરણું થઈ ગયું, કોઈક મરી ગયું અને કોઈથી નીકળાય એવું રહ્યું નહીં, એટલે છેલ્લે મને દોડાવ્યો. હજુ દરબાર મશ્કરી કરે છે અને કહે છે, આહા, તમને દોડાવ્યા, તમે અહીંયા આવી ગયા. અચ્છા, તો મામેરાની જે વસ્તુઓ છે, પેરામણીની જે વસ્તુઓ છે, એના તો ગાડા પાછળ આવતા હશે ને? ગાડા ભરી ભરીને જે આવતા હશે એ તો પાછળ આવતા હશે, તમે દોડીને પહેલા આવી ગયા. ચમાર કહે છે, ગાંફના ભાણેજના મોસાણામાં કઈ ગાડાની હેડીઓમાં સામે? શું છે આનો અર્થ? એમ કહે છે કે ગાંફનો ભાણેજ પરણી રહ્યો છે, એના મોસાણામાં ગાડા આવે. કહેવાનો મતલબ, ગાડાની શું વિસાત? અરે, એમાં આવેલી ભરાઈને મોકલાયેલી વસ્તુઓની શું વિસાત? દરબારને નવાઈ લાગે છે, પૂછે છે, ત્યારે શું કહેવા માંગો છો? અરે, એ અમારું ખસ્તા ગામ નહીં, ખસ્તા ગામ નહીં, એ આખું કુંવરને પેરામણમાં આપી દીધું જ. જાતે જ બોલી બેસે છે, રાણીને કહીને ગયો છે, હું સંભાળી લઈશ. ગાંફના દરબારને તો આ વસ્તુની ભનક સુધા નથી. અને ચમાર પોતાના દરબારની આબરૂ, પોતાની બેન સમાન રાણીબાની આબરૂ સંભાળવા માટે જાતે જ બોલી દે છે કે ગાડાની અંદર ભરાયેલી વસ્તુઓની કોઈ વિસાત નથી, એવી પેરામણી આપીશ. તો પેરામણી શું આપી છે? અરે, અમારું આખું ખસ્તા ગામ કુંવરને પેરામણીમાં આપી દીધું છે. દરબાર તો આશ્ચર્યચકિત થઈ ગયા અને તરત મનમાં વિચાર આવ્યો કે આ કોઈ ગાંડો માણસ લાગે છે, આ મગજની ડાગળી બાગળી ખસકી ગઈ લાગે છે. એટલે એને પૂછે છે, તને કોઈ કાગળ બાગળ દીધો છે કે તું આમ જ બોલે છે કે આખું ખસ્તા ગામ પેરામણીમાં આપી દીધું છે? ચમાર શું જવાબ આપે છે? એમ કે છે, ના દાદા, કાગળ વળી શું દેવાનું? અરે, ગાંફના ધણીને એમ ખબર નહીં હોય કે જીવતા જાગતા માનવીને કાગળની કટકીની આઈ વધુ ગણતરી હશે. સમજ્યા? શું કાગળ કાગળ કરો છો? બોલનું મહત્વ છે. ફરી પાછું શીર્ષક પર જાઓ. ચમારને બોલે. હા, દરબારને નવાઈ લાગી કે આવું શક્ય જ નથી, ખસ્તા ગામ આખું આપી દીધું પેરામણીમાં. તો કોઈ લખાણ બખાણ કરીને આપ્યું છે કે નહીં? કાલે ઉઠીને ફરી જાય તો? અને ત્યાં ચમાર કહે છે, લખાણનું મહત્વ છે? અરે, બોલનું મહત્વ છે. એકવાર બોલ્યા તો બોલ્યા, એટલે શીર્ષક આવ્યું ચમારને બોલે. અને એટલે ચમાર પોતાની જાતે જ આવું કહી દે છે અને બોલી દે છે. એ હવે શીર્ષકને તમે સમજજો આ રીતે. ચલો, આખા ગામમાં વાત ફેલાઈ જાય છે કે ભાઈ, ગાંફથી મામા તો ન આવ્યા, પણ પેરામણીમાં ખસ્તા ગામ મોકલી દીધું છે. હવે ચમારને પણ ખબર પડી ગઈ કે આ બધી વાત તો વાયુની જેમ ફેલાઈ જાય. એને એમ થયું કે આ વાંકાનેરના દરબારગઢમાંથી એનો જે રાજા છે એ ચોક્કસ આ વાતની ખાતરી કરાવવા માટે કોઈકને ને કોઈકને ગાંફ મોકલશે. એટલે એને એમ થયું કે હવે મારે ભાગવું જ પડે, ચાલે નહીં, દોડવું જ પડે, મારે કશું વિચારવાનું નથી, અને આ લોકો પહોંચે તે પહેલા હું ગાંફ પહોંચી જાઉં. અને ખરેખર એ બિચારો દોડતો ભાગતો જેમ તેમ કરી અને ગાંફ પહોંચે છે. અને ગાંફ પહોંચીને જ સીધો પોતાના દરબાર પાસે જાય છે. અને જઈને જોજો, શું કહે છે એના દરબારને? ફટ્ય છે તમને દરબાર, ફટ્ય છે. ફટ્ય છે એટલે, અરે કેવા છો તમે? હા, શરમ કરો જરા. અકળામણ છે, પ્રકોપ છે, બરાબર. અને એને કહે છે, લાજતા નથી, શરમાતા નથી? ઓલી બોનડી બચારી વાંકાનેરને ગોખે બેઠી બેઠી પાણીડા પાડે છે, પાણીડા પાડે છે, રડે છે. એને ધરતીમાં સમાવવા વેળા આવી પહોંચી છે. હા, ધરતી માર્ગ આપે તો સમાઈ જાય, એટલું એનું ત્યાં અપમાન થઈ રહ્યું છે. મેણા ટોણા સાંભળી રહી છે, અને તમે અહીં બસ બેસી રહ્યા છો. ગાંફને ગાળ બેસે, તમને એની ખેવના ન રહી. જો ગુસ્સો છે પોતાના દરબાર માટેનો. ફરી પાછી કહું છું, એક સામાન્ય નીચલી જાતિનો ગણાતો માણસ પોતાના દરબાર સાથે આવી રીતે તો વાત કરી જ ન શકે. અને છતાં અહીંયા ચમાર પુણ્ય પ્રકોપ જેને કહેવાય ને,
કે તમે મોસાળું કરવા જવાની જગ્યાએ તમે અહીંયા બેસી રહ્યા છો? દરબાર આ મીઠી રીતે ખીજવાયેલી વાતને હસતા હસતા સાંભળી અને કહે છે, પણ શું છે મૂરખ? મૂરખ એમ કહે છે. શું છે? શું બોલે છે તું? અરે હોય કઈ? શું કહેવાનું હોય મારે બીજું? તમારો ભાણેજ પરણે અને મામા મોસાળા લઈને જવાની જગ્યાએ અહીંયા બેસી રહે? દરબાર તો સાંભળીને એકદમ ઊંચા નીચા થઈ ગયા કે અરે આ તો ગજબ થઈ ગયો, હું તો ભૂલી ગયો. જુઓ, આપણને પ્રશ્ન થાય કે આવું કોઈ ભૂલી જાય ખરું? પ્રસંગ હોય અને કોઈ મામા ભૂલી જાય ખરું? એવું ન બને, પણ અહીંયા બને છે. કારણ કે એ ચમારના બોલનું મહત્વ બતાવવાનું છે. અહીંયા બને છે અને મને તો યાદ જ નહીં આવ્યું. હવે શું કરવું? ચમાર કે છે, હવે શું કરવાનું? જે કરવાનું હતું તે હું કરીને આવ્યો. જીભ કરડીને મરવાનું જ બાકી રહી ગયું છે મારું. હવે ભય છે, ડર છે, જાતનો નિર્ણય કરીને આવ્યો છે. આખું ખસ્તા ગામ પેરામણીમાં આપીને આવ્યો છે કે જાણે દરબારે જ કીધું છે. એટલે એવું કહી દે છે કે ભાઈ પહેલા મારી વાત સાંભળો, પછી તમારે બંધ જે કરવું હોય તે કરજો. મારો ને એટલે કે મારી નાખો ને તોય મને વાંધો નથી. દરબાર કે તારું ફટકી ગયું છે કે શું? હા બાપુ, ફટકી ગયું તું એટલે જ પેરામણીમાં ખસ્તા ગામ આપીને આવ્યો. શી વાત કરે છે? આપણું ખસ્તા દઈને આવ્યો તું? હા, દઈ આવ્યો હું તો. હવે તમારે મને જે કરવું હોય તે કરો, અને મારો તો મારી નાખો મને એટલે રસ્તો છૂટો થાય. અહીંયા આખી વાત વિપરીત બને છે. હું એટલે જ આગળ મેં તમારી સાથે જે વાત કરી ને, તો હું એટલે જ આ વસ્તુ કહેવા માંગતી હતી કે લોહી બધાના એક જ. શા માટે કોઈ ઊંચું અને નીચું? લાગણીનો તંતુ એક. આજે ચમાર મામા બનીને ત્યાં આવ્યો અને મામાની ફરજ એણે નિભાવી. તમને યાદ છે 16મી સદીમાં બનારસના એક પ્રભાવશાળી કવિ સંત રવિદાસ પણ ચર્મકુળના હતા. આંબેડકરનું નામ બધાને ખબર છે. દલિત આંદોલનની વાત બધાને ખબર છે, તમે ભણીને આવ્યા છો. આંબેડકરનું પુસ્તક છે અનાઇલેશન ઓફ કાસ્ટ, અને જાતિના ભેદભાવોની નાબૂદી. બહુ જરૂરી છે, બહુ જરૂરી છે. કારણ કે માણસ હોવાને નાતે આપણા બધામાં જે લાગણી છે એ પ્રસંગે પ્રસંગે સમયે સમયે એક જ હોવાની છે. એમાં કઈ ઊંચી જાતિનો ઊંચા કુળનો એટલે એની લાગણી આવી અને નીચા કુળનો એટલે એની લાગણી આવી, એવું કશું હોતું જ નથી. જેમ માને ખાલી મા શબ્દથી જ આપણે ઓળખીએ છીએ, કયા ધર્મની ને કઈ જાતિની એની કોઈ લેવા દેવા નથી હોતી. એટલે આજે ફરી પાછી આ વાર્તાના સંદર્ભમાં કહું છું કે ધર્મના અને જાતિના વાડાઓ દૂર થવા જ જોઈએ. શરૂઆત આપણે પોતાથી કરવી જોઈએ. બહુ જ મહત્વનું છે, યાદ રાખજો. બરાબર છે? ચાલો આગળ વધીએ. એટલે શું થાય છે અહીંયા કે દરબારનું હૈયું ભરાઈ આવે છે. શું નીકળ્યું હશે મોઢામાંથી? મને એવું લાગે કે તમે લોકો ચોક્કસ એ વિચારી શકશો કે પ્રશંસા સિવાય મોઢામાંથી બીજું કશું જ નહીં નીકળ્યું હોય, અને એ સાચી વાત છે. એના મોઢામાંથી નીકળે છે કે વાહ વાહ, મારી વસ્તી, મારી વસ્તી. જો કેટલું અભિમાનથી દરબાર કે છે. ચમાર ગાંફનો છે અને ચમારને વસ્તી શબ્દ કહે છે. ચમાર તો એક જ છે, વસ્તી તો આખી વસ્તી. પણ આખી વસ્તીનું પ્રતિનિધિત્વ અહીંયા ચમારે કરીને બતાવ્યું. એટલે એમ કહે છે કે મારી વસ્તી પરદેશમાં એણે મારી આબરૂ જાળવી રાખી. કેટલી વાલી છે મારી આબરૂ. ગાંફનું બેસણું લાજે એટલા માટે એણે આજે કેટલું જોખમ કેળ્યું. મારી વસ્તીને મારા ઉપર કેટલો વિશ્વાસ. અરે ભાઈ, ખસ્તા ગામ તે તારા બોલ પર દીધું. ચમારને બોલે, હે ને, તારા બોલ પર દીધું. એ મારે અને મારી 100 પેઢીને મંજૂર છે. 100 પેઢી, આવનારી 100 પેઢી તને યાદ રાખશે કે હું ચૂકી ગયો એ પ્રસંગને તે સાચવી લીધો. અને તું મરવાની વાત કરે છે કે હું તને મારું?
અરે તું ના હોત ને, મારે આજે મરી જવું પડતે. કેવી રીતે મરી જવું પડતે? શરમના માર્યા, આબરૂના ધજાગરા ઉડી જતે. અને દરબારે તો ચમારને પાઘડી બંધાવી. જો અહીં છૂત અછૂતના ભેદભાવ કેવા મટી જાય છે. ડેલીએ ભાણેજના લગ્નની ઉજવણીની શરૂઆત થઈ, અને ચમારવાડના જે મરદો અને ઓરત હતી તે પણ બધા તાનમાં આવી ગયા અને કેવા માંડ્યા, વાત શી છે, આપણા ભાણુબા પરણે એના મોસાળા આપણે ન કરીએ તો કોણ કરે? જોયું, આપણે મોસાળા આખું આ જે જાતિ છે, બરાબર છે, અથવા તો ગાંફની જે વસ્તી છે, અને ખાસ કરીને ચમાર જાતિના લોકોની વસ્તી જ્યાં છે ત્યાં એ લોકો પણ એમ કે ના ભાઈ હવે તો અમે મોસાળાની વ્યક્તિઓ થઈ ગયા. બરાબર, એટલે મોસાળું લાવનાર વ્યક્તિઓ થઈ ગયા. વાંકાનેરના અસવારે આવ્યો અને ખબર કાઢ્યા. વાતનું તંતુ યાદ છે ને? હા, મેં શરૂઆતમાં એટલે અધવચ્ચે મેં તમને કીધેલું કે ત્યાંથી પેલો દરબાર મોકલશે જ કે આ વાત સાચી છે કે નહીં, ખરેખર આવી પહેરામણી આપી છે કે નહીં, હે ને? એટલે વાંકાનેરનો અસવાર આવી અને ખબર કાઢે છે અને પૂછે છે કે શું આ પહેરામણીમાં તમે ખસ્તા ગામ આપ્યું છે એ સાચી વાત છે? તમારો પેલો ચમાર આવીને કહી ગયો. અને ત્યારે જવાબ મળે છે, એમાં પૂછવા જેવું શું લાગ્યું? ગાંફની વસ્તીને બહુ જ મહત્વનું વિધાન છે, સાંભળજો. દરબાર બોલે છે ગાંફની વસ્તીને તો મેં કોરે કાગળે સહ્યું કરી આપી છે. આપણે વાંચતા વાંચતા આપણી છાતી ફૂલાઈ જાય, અભિમાન આવી જાય, ગૌરવ આવી જાય આપણને કે ચમાર પોતાના દરબારની આબરૂને નથી જવા દેતો. અને જ્યારે આવું આવે છે કહેણ પૂછવા માટે, ત્યારે દરબાર પોતાની વસ્તીની આબરૂ ને કેવી સાચવી લે છે અને શું કહે છે? અરે મેં તો એ લોકોને કોરા કાગળે આપી દીધા છે, એ લોકો સહ્યો કરી દે ને, એ લોકો જે કરે તે સાચું. અદ્ભુત છે ને? દરબાર અને પ્રજા, પોતાની પ્રજા વચ્ચેની આ ભાવ અનુભૂતિ પણ કેટલી અદ્ભુત છે. અને હવે જે શરૂઆતમાં આંસુડા સારતી હતી એ રાણી બહુ ખુશ છે, હે ને? અને ગીતો બરાબર લગ્નના ગવાઈ રહ્યા છે અને પ્રસંગ બરાબર ઉજવાઈ રહ્યો છે. અને છેલ્લે ચારેક પંક્તિઓ છે ને એમાં એવું છે કે સારેરી પરણાવ રે વાલીડા વીરને, બરાબર, એટલે ખુશીનો માહોલ હવે છવાઈ ગયો છે. ઓકે, વાર્તા આમ જોવા જાવ ને તો અહીંયા પૂરી થાય અને છેલ્લા પેરેગ્રાફમાં લખે છે કે આજે આ ખસ્તા ગામ છેક ભાલમાં ગાંફ રાજની પડખે છે. આજુબાજુ ગાંફની જ સીમ છે અને વાંકાનેર તો ત્યાંથી 50 ગાઉં દૂર હશે. અને છતાંય અત્યારે એ ગામ એટલે કે ખસ્તા ગામ વાંકાનેરને તાબે છે. આજુબાજુ બીજે ક્યાંય કશું જમીન પણ વાંકાનેરની નથી, પણ ખસ્તા ગામ જે આટલું દૂર છે તે વાંકાનેરના તાબે છે. હવે ફરી પાછી સત્ય અને કલ્પનાની વાત આપણે કરી લઈએ, જે વાર્તાના સંદર્ભમાં, લોકવાર્તાના સંદર્ભમાં, હા, વાર્તા નહીં, લોકવાર્તા, લોકકથાના સંદર્ભમાં મેં તમારી સાથે ચર્ચા કરી જ છે આગળ. એટલે અહીંયા છેલ્લો જે કૌંસ આપ્યો છે તેની અંદર વિગતો આપી છે કે આ કથા ભાલમાં પ્રચલિત છે. એવું કહેવાય છે 1925માં, બરાબર, એટલે 300 વર્ષની ઉપર આ ઘટના બની હશે. નામઠામ કોઈના જડતા નથી. ચોક્કસ વર્ષ અને નામઠામ મેળવવા માટે વાંકાનેર દિવાન સાહેબની વિનંતી કરતા એમણે જણાવ્યું કે જૂના દફતરો અને અન્ય સ્થળે તપાસ કરતા આ દંતકથામાં કોઈ સત્યાંશ હશે એવું લાગતું નથી. પણ છતાં ત્યાં આજે આ કથા એટલી જ પ્રચલિત છે. અને ખસ્તા ગામની ભૌગોલિક સ્થિતિ જોતા વાંકાનેરના અને તે ગામના જોડાણની સાથે કોઈક તો સુંદર ઇતિહાસ જોડાયો જ હશે એવું તો આપણે માનવું જ રહ્યું. અંતે આપણે એક જ વાત કરીને આ વાર્તાને પૂરી કરીશું, પણ એ વાત બહુ મહત્વની છે કે એક તરફ આપણે ત્યાં સામાજિક ભેદભાવ, ઊંચ નીચના ભેદભાવ એટલે જાતિગત ભેદભાવો, બરાબર, અને રાજવી કુટુંબ અહીંયા તેમાં પણ રાજમાતાના પિયરમાંથી જેને સમાજ નીચી જાતિનો ગણે છે એ ચમાર પોતાના આખા ગામનું પ્રતિનિધિત્વ કરે છે. અને જુઓ ને, રાજમાતા પણ પોતાના દુઃખની ને અપમાનની વાત ચમારને કહે છે
ને ત્યારે અહીંયા સામાજિક ભેદભાવ કેટલી અદ્ભુત રીતે ઓગળી ગયેલો આપણને દેખાય છે. હ એટલે આ રીતની વાત પણ આપણી સામે ઉપસ્થિત થાય એ પણ એટલી જ મહત્વની બની જાય છે. હવે એક જ વાત હું કહી અને આને પૂરું કરીશ, આ વાર્તાને પૂરી કરીશ કે અંગ્રેજીમાં જો આપણે કહીએ ને તો કાસ્ટ ઇઝ નોટ જસ્ટ અ ડિવિઝન ઓફ લેબર, ઇટ ઇઝ અ ડિવિઝન ઓફ લેબરર્સ. એનો મતલબ શું થયો? જાતિ એ ફક્ત શ્રમનું વિભાજન નથી, એ શ્રમિકોનું વિભાજન છે. અને આ વિધાન બાબા સાહેબ આંબેડકરનું છે. એટલે સામાજિક સુધારક અને ગાંધીવાદી દાદા ધર્માધિકારી નો પુત્ર છે, હા, ચંદ્રશેખર ધર્માધિકારી. અને હું ભૂલતી ન હોઉં તો આમિર ખાનના એક ટોક શોમાં, આઈ થિંક સત્યમેવ જયતેમાં એમણે એ વાત કરી હતી, અને આ સંદર્ભમાં વાત નીકળી હતી અને એક વિધાને બોલ્યા હતા. એમ એવું કહે છે કે જાતિ વહ હૈ જો કભી જાતિ નહીં હૈ. સમજો, જાતિ વહ હૈ, પેલું જે જાતિ છે એમાં તીર અસવાઈ છે. જાતિ વહ હૈ જો કભી જાતિ નહીં હૈ, બીજું છેલ્લું જાતિ એ દીર્ઘઈ છે. એટલે આ બધી વસ્તુ ક્યારેય જતી જ નથી, બરાબર. પણ હવે આ પ્રકારના સામાજિક ભેદભાવમાં આપણે તો ન જ માનીએ, હા, કારણ કે ક્યાંક ને ક્યાંક સાહિત્ય આ બધી વાતોને આપણી સામે રજૂ કરી અને આંખ ઉઘાડવાના અનેક પ્રયત્નો કરી ચૂક્યું છે, અને અનેક પ્રયત્નો હજુ પણ થતા જ રહેશે. અને આપણે તો સાહિત્યના વિદ્યાર્થીઓ એટલે બીજાની સરખામણીમાં આપણામાં આ બધી સમજણ વધારે હોય એવી અપેક્ષા તો હોય જ. ઓકે.